ભગવાન છે. અને બાળકોને પણ એવું શીખવાડું, ભગવાન એ આપણી તાકાત છે, આપણું બળ છે, આપણી કમજોરી યા પુરુષાર્થથી ભાગવાની જગ્યા નથી ભગવાન. ઘણા લોકો પુરુષાર્થથી બચવાની જગ્યા માને, તો આપણે તો કઈ નહીં કરી શકીએ, ભગવાન પાસે જઈને માળા ફેરવવા લાગે. અને આ કૃષ્ણ એવો છે ને, તો અર્જુનને ઉભો કર, તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. તું એમ ન માનીશ કે તારા બદલે હું લડી લઈશ. લડીશ તો તારી પાસે જ લડાવીશ, જીતાડીશ. પણ લડાવે તો ખરો જ, પુરુષાર્થ તો તમને જ કરાવે, એ તમને નિષ્ક્રિય ન થવા દે. એટલે કૃષ્ણ એ આપણું બળ છે. તો પહેલું ફળ ભાગવતજી સાંભળશો એટલે નિસંશય બની જશો. શંકાઓ કારણ કે શ્રદ્ધા જ્યારે વધે છે ને, પછી શંકાઓ રહેતી નથી. પછી તો શંકા જાગે તોય મનને એમ થાય કે મને આવો કેમ વિચાર આવે છે. પહેલા એમ થતું, જો હું કેવો હોશિયાર, મને કેવા લોજિકો સૂજે છે, હું કેવા પ્રશ્નો પૂછી શકું. અને પછી એમ થાય કે આવો વિચાર મને આવ્યો કેમ. શ્રદ્ધા જ્યારે જાગે ને, ત્યારે ભગવાન, ધર્મ, ગુરુ, પંડિત જેના માટે પણ શંકા જાગે, પછી એમ ન થાય કે આ શંકા પૂછવું ને આને તર્ક કરવું ને વિતર્ક. પછી તો એમ થાય કે આવો ખોટો વિચાર મારા મનમાં આવ્યો જ કે. પછી તો મનમાં ગ્લાનિ થાય કે ભગવાન માટે આવો વિચાર થાય. પછી તો શ્રદ્ધાએ શંકાને ઢાંકી દે. નાત્ર સંશય એટલે જ કર નિસંશય. અને 7 દિવસમાં શ્રદ્ધા તમારા જીવનમાં વ્યાપી જશે. તો ભાગવત સપ્તાહ શરૂ કરતો ને ત્યારે પહેલા કહું છું કે ઘરે જઈને બધા પોતપોતાની સેલ્ફી લઈ લેજો પહેલા દિવસે. અને 7મા દિવસે તમે જુદા હશો. તમારી આંખો, તમારા ભાવ, તમારા વ્યવહાર. અને એટલે ખાસ આજે પાડી લેજો. અમે આજે બધા સારા કપડા પહેરીને આવ્યા, ચલો સેલ્ફી તો લઈ જ લેજો બધા પોતે. 7મા દિવસે કંઈક અલગ હશે. અને આપણે યાદ કરીશું આ વાતને કે મેં તમને કહી હતી આ વાત. શ્રદ્ધા સ્પર્શે જ છે. આ ભગવાન ના વચન છે. આ ભાગવતજી કોઈ હું બોલનું છું ને હું વક્તા એમ નથી, ભગવાનની આ વાણી કહીશ. અમે તો માધ્યમ બને, વક્તા તો કહેનાર તો માધ્યમ છે. જેમ વેણુમાં ભગવાને પધરાવેલી સુધા ને સ્વર છે, વેણુ તો માધ્યમ બને છે. અને ભગવાન તમારા સુધી પહોંચે 7 દિવસ, એનો જ મારો પ્રયાસ રહેશે. મારા વિચારોથી પ્રભાવિત કરવાની કોશિશ ક્યારેય નહીં કરું. ભગવાન તમારા સુધી કેમ પહોંચે, મારો પ્રયાસ તો એ જ રહેશે. પ્રભુનો વિશુદ્ધ ભાવ તમારા હૃદયમાં સ્થાપિત થઈ જાય, એ જ ભાગવતજીનું પરમ ફળ છે. અને થાય છે, નિશ્ચિત છે. ભગવાન એનો રસ્તો ગોતી લેતા હોય છે. પ્રભુ છે ને એનો રસ્તો ગોતી લે છે. એમને તમારા જીવનમાં આવવું છે ને, કંઈક ને કોઈ ઘટના, કોઈ વ્યક્તિ, કોઈ સંજોગ, કોઈ પ્રસંગ, કંઈક ને કંઈક એવું કરી એને તમારા દિલમાં આવું છે તો એ આવી જ જવાનું છે. એ તો છે ચોર ને, આ છે જ માખણ ચોર. ગોપીઓ ગમે તેટલી કોશિશ કરે કે અમારા ઘરમાં ન ઘૂસે, પણ એને કોણ રોકી શક્યું છે? એ તો ગોપીઓના હૃદયમાં છીકા રૂપી અંદર રહેલું ભાવનું માખણ ચોરતા એને સારી રીતે આવડે છે. એમ તમે ગમે તેટલા તમારા ભાવને હૃદયની બારીઓમાં બંધ કરીને સંતાડો, આ મારો કન્હૈયો 7 દિવસમાં કોઈ પણ તક મેળવી અને તમારા હૃદયમાં પ્રવેશી જશે અને તમારું દિલ હરી જશે. અને કથા જેણે 7 દિવસ સાંભળી હોય, પછી કોણ એવો જીવ હોય જે કૃષ્ણને પ્રેમ કર્યા વગરનો રહી જાય? આ તો આપણે ભગવાનને સાંભળ્યા નથી, એની પાસે બેઠા નથી, એને કોઈ સદગુરુની આંખે જોયા નથી, અને એટલા માટે ભૌતિક નજરે જોયો છે એટલે ભૌતિક અને લૌકિક લાગ્યો છે. કોઈ અલૌકિક જન સાથે બેસી એના ઉત્તમ સંગની સાથે જ્યારે એની સન્મુખતા રાખશો, ત્યારે ભગવાન જુદી રીતે અનુભવ કરાવશે. તો નિસંશયતા. બીજું ફળ કયું? ભગવત પ્રેમ. કથા સાંભળતા સાંભળતા ભગવાનમાં પ્રેમ થાય છે. એવી ભગવાનની કથાનો આ પ્રભાવ છે. કારણ કે પ્રેમ અને ભગવાન આ બંને અલગ નથી, એક જ છે. પ્રેમ તો દરેકની અંદર છે, ખાલી એને વાળવાનું છે. રામાનુજાચાર્યના જીવનનો પ્રસંગ આવે છે. એક ભક્ત આવ્યો એમની પાસે, એમનો શિષ્યને કહેવા લાગ્યો કે કોઈને પ્રેમ કરતો નથી, મારે કાંઈ જોઈતું નથી, મારે ભગવાનને પ્રેમ કરવો છે, કોઈ ઉપાય બતાવો. અરે તું હજી વિચાર કરી લે. ગુરુએ કહ્યું કે તું કોઈ તારા સ્વજનને, સંબંધીને, કોઈને પ્રેમ કરતો, કોઈ વસ્તુને. હું કોઈને પ્રેમ કરતો નથી, મારે ભગવાનને પ્રેમ કરવો છે. અરે હજી યાદ કરી લે. તું પૈસાને, કિંમતી વસ્તુઓને
વસ્તુને, કોઈક સ્થાનને, ઘરને ક્યાંક પ્રેમ, હું કોઈને પ્રેમ કરતો નથી, મારે ભગવાનને પ્રેમ કરો છો, ઉપાય બતાવો. ફરી ગુરુએ કહ્યું કે હજી તું યાદ કર, ક્યાંક કોઈકને પ્રેમ કરતો હોય તો કહી દે કે હું કોઈને પ્રેમ કરતો નથી, મારે ભગવાનને પ્રેમ કરવો છે. તો ગુરુએ કહ્યું તું પ્રેમ ભગવાનને નહીં કરી શકે, કારણ તું કોઈકને પણ પ્રેમ કરતો હોત તે પ્રેમ હું ભગવાન તરફ વાળી દેત, પણ તારી અંદર તો પ્રેમ જ નથી, પછી ભગવાન સાથે પહોંચીશ ક્યાંથી? તું ક્યાંક પણ પ્રેમ કરતો હોત તો મારા માટે બહુ સહેલું થઈ જાત, પણ તારા જેવા સૂકા હૃદયમાં એ પ્રેમના પુષ્પો પલ્લવિત કરવા બહુ કઠિન થઈ જશે મારા. અને એટલા માટે ઘણા લોકોને તમે જુઓ, બહુ જ સંસારમાં આસક્ત હોય ને, એ ભગવાનનો બહુ મોટો ભક્ત બની શકે. ઘણીવાર અમે લોકો પણ બહુ કોઈ શોખીન માણસને જોઈએ ને, ત્યારે એમ થાય કે જો આ ભગવાનને પ્રેમ કરતો થઈ જાય તો પ્રભુને કેવા લાલ લડાવે. આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં આવે, ત્યારે ગુસાઈજી પાસે બે ભાઈઓ આવ્યા અને એકે કહ્યું, પૂછ્યું ગુસાઈજી તને શેનો શોખ છે? આપણને તો કશાનો શોખ નથી, મારે તો સેવા કરવી છે. નાના ભાઈને પૂછ્યું તને શેનો શોખ છે? મને તો સંગીત, પાક કલા, ચિત્રકલા, બધી જ કલાઓનો શોખ છે. ગુસાઈજી એ કહ્યું કે તને ઠાકોરજી પધરાવીશ, પેલાને નહીં પધરાવું, કારણ કે પેલો તો પોતે દુખી થશે ને ઠાકોરજીને દુખી કરશે. અને તું આનંદમાં રહે છે તો તું આનંદમાં રહીશ ને પ્રભુને આનંદમાં રાખીશ. ક્યાંક તુલસીદાસજીના પ્રસંગમાં જુઓ, આટલા બધા સ્ત્રી આસક્ત હતા પત્નીમાં, તો એટલા મોટા રામના ભક્ત થઈ. નંદદાસજીની વાર્તામાં જુઓ, એવા આસક્ત થયા સ્ત્રીમાં, તો એવા અમારા ઠાકોરજીના પ્રિય વૈષ્ણવ થઈ ગયા. રસકાનજીને જુઓ, પેલા બાળકમાં આસક્ત હતા, તો એવા શ્રીનાથજીમાં આસક્ત થઈ ગયા. રો મટીરિયલ છે, પછી આકાર ગમે તે બનાવી શકાય, પણ જેની અંદર પ્રેમ જ નથી, એ ભગવાનને શું પ્રેમ કરવો? એટલા માટે પુષ્ટિ માર્ગ એવી વિશેષતા તમને આપે છે. બીજે બધે તો એમ છે, કાં સંસાર કાં ભગવાન, નક્કી કરો કોણ જોઈએ છે. મહાપ્રભુજી કે આમ જુદા તરાજુ રાખવાની જરૂર નથી, હું તમને એવી યુક્તિ બનાવું કે તમારા સંસારમાં જ તમને ભગવાન મળી જાય. તમારા ઘરે જ ઠાકોરજી પધરાવી લો, અને તમારા ઘરના જેમ બધા સદસ્યો છે, તમારા ઠાકોરજી પણ તમારું એક બાળક બની જાય, તમે યશોદા બની જાઓ અને કરો આનંદ ઠાકોરજી સાથે. તમારે એકલા નથી તરવાનું, પરિવારને લઈને તરવાનું છે. સંન્યાસી એકનો મુક્તિને પામે છે, વૈષ્ણવ ઘરના 5નો ઉદ્ધાર કરે છે, કારણ કે એના ઘરે ઠાકોરજી છે. અને એટલા માટે આ વૈષ્ણવ ધર્મની વિશેષતા છે કે અહીંયા તમારા પ્રભુ, અમારા બાળક હું યશોદા અમારા ઘરમાં બિરાજે, અમારા પરિવારમાં બિરાજે. એટલે અહીંયા કાંઈ કોઈને છોડવાની જરૂર નથી, બસ અમારા ઠાકોરજીના સંબંધી વૈષ્ણવ છે એવો ભાવ રાખો, તો અહીંયા જ બધું મળે. આ વિશેષતા મહાપ્રભુજી આપણને આપી છે. તો અહીંયા કહ્યું પ્રભુમાં પ્રેમ એ પણ ફળ છે. ત્રીજું ફળ કહ્યું ભગવત કૃપા, ઠાકોરજીની કૃપાનો અનુભવ થાય. અને જેના પર ભગવત કૃપા થાય એનું ભાગ્ય બદલાઈ જાય, એનો સ્વભાવ બદલાય, એની પ્રકૃતિ બદલાય, એની પ્રવૃત્તિ બદલાય, એના સંજોગો બદલાય. ભગવાનની કૃપા બધું બદલવા સમર્થ છે. આપણે કોઈને મદદ કરી શકીએ છીએ, સુખી નથી કરી શકતા. સુખી કરવું તો ભગવાન છે. તમે ગમે તેટલી કોઈની મદદ કરો, પણ એવી ગેરંટી ના આપી શકો કે તમારા મદદથી સુખી જ થવાનું છે. માણસની એક તકલીફ, એક વ્યક્તિ જતો હતો અને એને 10 રૂપિયાની નોટ મળી, એક બાળકને ખિસ્સામાં મૂકી અને આવ્યો પપ્પા પાસે, પપ્પા મને 10 રૂપિયાની નોટ મળી. એક થપાટ એને મારી. આમ બીજાની નોટ ઉપાડાય, પણ એને ખબર નથી રસ્તામાં એ પડી પણ ગઈ. એને ખિસ્સામાં હાથ નાખ્યો, રડવા લાગ્યો, પપ્પા એ તો ખોવાઈ ગઈ. પાછી થપાટ પડી. આમ ખોઈ નખાય? પોતાનું હતું નહીં અને એને પોતાનું માન્યું તો થપાટ પડી, અને બીજાનું પોતાનું થઈ ગયું અને ખોઈ બેઠા. ખરેખર પોતાનું હતું નહીં, એ ખોવાવાથી રડવા લાગે. હવે આમાં પોતાનું કઈ જ નથી, નથી મેળવ્યું, નથી ખોયું. માણસની પર તકલીફ એ જ છે, કઈ જ લઈને આવતો નથી, પણ આ મારું એટલે પહેલી થપાટ પડે જાય ત્યારે. અને જયારે ગુમાવે ત્યારે પણ રડે. અરે તારું હતું જ ક્યાં, તું લઈને જ ક્યાં આવ્યો? છતાંય માણસ રડે છે. એનો સ્વભાવ છે, આની પ્રકૃતિ છે. કયું પ્રભુની કૃપાનો અનુભવ. અને પ્રભુની સૌથી મોટી કૃપા તો એ જ છે કે એનું નામ આપણા મુખમાં આવે, એની સેવાનો આપણને અવસર મળે, એના સત્કાર્ય કરવાનો લાભ મળે. આનાથી મોટી બીજી કૃપા કઈ ન હોય છે. ભગવાન લૌકિક આપે એ સાધારણ કૃપા, ભગવાન અલૌકિક આપે એ ભગવાનની વિશેષ કૃપા છે.
જીવનમાં ભગવાન જ્યારે પુણ્ય કરવાની, સત્કર્મ કરવાની, સેવા કરવાની તકો આપે છે ત્યારે પ્રભુનો વિશેષ રૂપે આભાર માનજો. કારણ કે આપણો સ્વભાવ એવો છે, લૌકિક આપે ત્યારે બહુ જ ઉપકાર માનીએ છીએ અને અલૌકિક આપે ત્યારે ભગવાનનો ઉપકાર આપણને લાગતો નથી. ખરેખર અલૌકિક આપ્યું ત્યારે વિશેષ ઉપકાર માનો કે તમે મને આવો સુંદર સંજોગ આપ્યો, સુંદર અવસર આપ્યો. પ્રભુ આપની ખૂબ કૃપા છે. ભાગવતજી શ્રવણ કરવાનું પાંચમું ફળ કહ્યું, સાક્ષાત પ્રભુની પ્રાપ્તિ થાય. ભાગવતજીમાં ભગવાન મળે છે. અનિશ્ચિત વાત છે. આપણે તો કહેવાય છે રામાયણ હોય ત્યાં હનુમાનજી આવે, મહાભારતની કથા હોય ત્યાં અશ્વત્થામા આવે અને જ્યાં ભાગવત કથા હોય ત્યાં ભગવાન આવે છે. અને ભગવાન તો ઘણી વાર આપણી સામે આવે છે, આપણે ઓળખી નથી શકતા, એ જુદી વાત છે. ઘણી વાર જોઈ શકીએ પણ ઓળખી ન શકીએ. કેટલી વાર એ કોઈની આંખે આપણને જોતો હોય છે, કેટલી વાર કોઈની જીભ પર બેસીને આપણને સલાહ આપતો હોય છે, કેટલી વાર કોઈના કાનમાં પ્રવેશી આપણી વાતોને સાંભળતો હોય છે, કેટલી વાર એ કોઈના પગનો ઉપયોગ કરીને આપણા માટે દોડતો હોય છે, કેટલી વાર એ પોતાના કોઈના હાથમાં પ્રવેશી આપણને ઉપાડતો હોય છે. આપણી તૈયારી નથી હોતા કે એક ક્ષણે એ હાથમાં, એ પગમાં, એ આંખોમાં, એ જીવા પર આપણે આપણા ભગવાનને જોઈ શકીએ. કારણ કે આપણને તો આદત પડેલી છે કે ભગવાન આવે એટલે આમ લાઈટ થાય ને ધુમાડો થાય ને બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે અને પછી પીતાંબર પહેરીને પ્રગટ થાય, એ જ ભગવાન હોય. સિરિયલો જોઈ જોઈ આપણને એવી આદત પડી ગઈ છે કે પ્રભુ આવે એટલે આ રીતે જ આવે. એ તો ભગવાન સામે આવે તોય લોકો કે પેલું બેકગ્રાઉન્ડ મ્યુઝિક તો વાગ્યું નહીં, તમે ક્યાંથી ભગવાન? ધુમાડો તો નીકળ્યો, તમે ક્યાંથી ભગવાન? એટલે આપણને તો ભગવાન આવવા માટે પણ સિરિયલોમાં જોયા એ રીતે ભગવાન આવવા જોઈએ. કથામાં હવે તમારે ભગવાનને શોધવાનું. ક્યારેક કથા સાંભળતા સાંભળતા કોઈકની આંખો છલકાય ને ત્યારે વહેતા આંસુમાં તમને ઠાકોરજી દેખાશે. ક્યારેક પ્રભુની લીલા સાંભળતા સાંભળતા કોઈના ચહેરા પર લાગેલી ચમક જોશો ને તમને એમ લાગશે આ ચમક આની નથી, આની અંદર હમણાં ઠાકોરજી પ્રવેશે. કદાચ પ્રસાદ લેવા જશો અને કોઈ ભાવથી તમને પ્રસાદ થાળીમાં પીરસશે તો એ હાથમાં તમને ઠાકોરજી દેખાશે. આ કાર્યકર્તાઓ દોડા દોડી કરી તમારી વ્યવસ્થા કરતા હશે તો એ પગમાં ક્યાંક તમને ઠાકોરજી દોડતા દેખાશે. કે ગાયોની પાછળ પાછળ જેમ પ્રભુ દોડતા ક્યાંક એ ચરણારવિંદ કોઈના પગમાં તમને દેખાશે. ક્યાંક એ મનોરથીઓ દ્વારા આરતી ઉતરતી હશે ત્યારે એ એમના ભાવમાં તમને ઠાકોરજી બિરાજેલા દેખાશે. પ્રભુ તો ક્યાંક કેટલી વાર પ્રગટ છે ભાગવતજી, એ તો બિરાજે જ છે. હવે આપણે તૈયાર રહેવાનું એને ઓળખી જવા માટે, એને શોધી લેવાનું. આપણે દરેકમાં દોષ જોવા ટેવાયેલા છીએ એટલે દોષ જોઈ લઈએ છીએ. ગમે તેટલો મહાન માણસ હોય ને, કલાક બેસો એટલે આપણે એટલા હોશિયાર છે કે એમાં એકાદ ત્રુટી તો કાઢી જ લઈએ, એકાદ દોષ તો કાઢી જ લઈએ. આપણે ભલે કહેતા હોય કે ઘઉં વીણવા બેઠા છે, વીણીએ તો કાંકરા જ છીએ. કહેવાય એવું કે ઘઉં વીણવા બેઠા, બાકી તો કાંકરા જ વીણીએ છીએ. એ આદત પડેલી છે કાંકરાઓ વીણવાની, એટલે બધે વીણી લઈએ.